52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આજની ટિપ્સ છે ભોજન પછી ચાલવું, એટલે કે ફાટ વોકિંગ. જમ્યા પછી અચૂક કરો ફાટ વોકિંગ. શું તમે જમ્યા પછી સુસ્તી અનુભવો છો અથવા તો અસ્વસ્થતા લાગે છે, પેટ ફૂલેલું છે તેવું લાગે છે? આ સ્થિતિ તમારી એકની નથી. તમારી પાચન ક્રિયાને વધુ સારી બનાવવા માટે આના માટેનો એક સરળ ઉપાય છે. ચાલો આજે જાણીએ તેના વિશે. ભોજન પછી જો અસ્વસ્થતા અનુભવતા હોય તો જમ્યા પછી ચાલવાનું શરૂ કરો. જો તમે થોડું ઓનલાઈન સર્ચ કરશો તો તેમાં તમને એક વિચિત્ર ઉપનામ પણ મળશે, જે છે ફાટ વોકિંગ. જો કે આ નામને જરા બાજુ પર રાખીએ તો જમ્યા પછી ચાલવાની આ સરળ આદત તમારા પેટ અને ઓલ ઓવર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. જાણીતા ગેસ્ટ્રો એન્ટરોલોજિસ્ટ ડૉક્ટર ભુવન શેટ્ટી અને ડૉક્ટર આકાશ ચૌધરી સમજાવે છે કે ભોજન પછી ચાલવાથી પાચનમાં મદદ કરતા સ્નાયુઓમાં લોહીનું પ્રમાણ વધે છે. આ વધેલું રક્ત પરિભ્રમણ તમારા પાચન દ્વારા ખોરાકની હિલચાલને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય છે, જેનાથી આખી પ્રક્રિયા સરળ અને વધુ કાર્યક્ષમ બને છે. ચાલવાથી ફાઇબર અને અપચિત પોષક તત્વો તમારા આંતરડાના નીચેના ભાગમાં જાય છે, જ્યાં આંતરડાના સૂક્ષ્મજીવો આ ખોરાકને તોડે છે. આ પ્રક્રિયામાં અણુઓ ઉત્પન્ન થાય છે, જે ખરેખર તમારી રોગ પ્રતિકારક શક્તિ અને તમારું મેટાબોલિઝમ વધુ સારું બનાવે છે. જેમને પેટ ફૂલતું હોય તે ભલેને પ્રોટીનયુક્ત ભોજન લે અથવા તો આથાવાળું ભોજન લે, પણ જો તેઓ થોડું ચાલે તો પેટમાં ફસાયેલો ગેસ સરળતાથી બહાર નીકળી જાય છે અને ગેસને કારણે અનુભવાતી અસ્વસ્થતા ઓછી થાય છે. આ સિવાય ભોજન કર્યા પછી નિયમિત રીતે ચાલવાથી બ્લડ શુગર લેવલને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ બધા જ ફાયદાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો ભોજન પછી માત્ર 20 થી 30 મિનિટ હળવું ચાલવાનું શરૂ કરવાની સલાહ આપે છે, જે વૃદ્ધો અને સંધિવા હોય તેવા લોકો માટે પણ લાભદાયી છે. જો ચાલવાથી આટલો બધો ફાયદો થતો હોય તો હળવી કસરત તો કારગર સાબિત થઈ જ શકે છે. જો કે નિષ્ણાતો સમજાવે છે કે ભોજન પછી તરત જ એક્ટિવ વર્કઆઉટ ન કરવું જોઈએ. આથી હવે જ્યારે પણ તમે જમો છો ત્યારે જમ્યા પછી આડું પડવાની જગ્યાએ થોડું ચાલી લો. તેનાથી તમારું પેટ અને તમારું શરીર ચોક્કસથી તમારો આભાર માનશે. અને જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો.